नमक हरामो खा के जिसका खाया उसी पे दिया तुमने है। तो तुम पे आज देश से बढ़ के धर्म से बढ़ के आज जातिवाद हो गया तुम्हारे लिए है। और जहाँ भगवान श्री राम तरसते रहे अपने घर वापसी के लिए और उन्हीं नमक हरामों ने उनका त्याग करवाया है। और आज जिस पार्टी ने कार सेवक लाखों कार सेवकों पे गोलियां चलवाई है, उन नमक हरामों को तुमने जिता दिया। और जिस पार्टी ने भगवान श्री राम को घर वापसी गए उसे तुमने हरा दिया है। अरे हमारे जैसे भी जो योद्धा लड़ रहे हैं, किसके लड़ रहे हैं भाई? देश धर्म के हित के लिए। ये अपने स्वाभिमान, पर्सनल स्वाभिमान की लड़ रहे हैं क्या हम? ये लड़ाई स्वाभिमान की है, देश धर्म की है। वो रामपुर राम जिसमें सारे 532 घर बना के दिए बीजेपी ने, और एक भी सारी पूरी वोट मुसलमानों की और एक भी वोट नहीं दी बीजेपी को। वो अपने धर्म के लिए लड़ रहे हैं और तुम अपनी जाति मान, अपने स्वाभिमान है। राम जादो गद्दारों भाई एक बात बता दो, तुम्हारे लिए शुरू से ही देश बना रहा, धर्म बना रहा है, जाति बनी रही। पहले भी मुगल काल में भी यही होता रहा और आज भी यही हो रहा है। तो भैया इसका भुगतान देना पड़ेगा तुम लोगों को। उत्तर प्रदेश से उम्मीद नहीं थी गद्दारों को। जेल काट रहे हैं, हम सजा भुगत रहे हैं, हम तो मुकदमे खा रहे हैं। किसके लिए खा रहे हैं भाई? अपने स्वाभिमान के लिए, अरे देश धर्म के लिए, राष्ट्र हित के लिए है। वो अकेला आदमी जिसने पूरी जिंदगी अपनी धर्म के लिए, राष्ट्र हित के लिए दी है। अरे क्या मिल गया तुमने? ભાજપના નેતાઓ કેટલા નકામા છે। અત્યાર સુધી અયોધ્યામાં જીતતા તો વાંધો નહોતો। પહેલી વખત અયોધ્યામાં કારમી હારનો સામનો કરવો પડ્યો એટલે જાત જાતના ટ્વીટ કરે, कुत्ते को विकास की क्या जरूरत है, कुत्तों को क्या पता चलता है विकास की। આ શું થઈ રહ્યું છે? તમે હાર્યા એટલે ઠીકરો અયોધ્યાવાસી ઉપર બોલવાનું, ભગવાન રામની જન્મભૂમિના લોકોને ગાળો બાંધવાની? હાર જીત તો ચાલ્યા કરવાની છે। અને તમે શું કર્યું છે? અયોધ્યાવાસીઓ જ્યારે ચીસો પાડતા હતા બુલડોઝરથી ત્યારે તો તમે કોઈ ટ્વીટ નહોતા કરતા। અને તમે વાત કરો છો જ્યારે મોદી જીતે તો મોદીની જીત અને હારે તો હિન્દુઓ ઉપર ઠીકરો પડવાનો। જ્યારે હિન્દુઓની માતાબેન દીકરીઓ ઉપર ટિપ્પણીઓ કરતા હતા તમારા નેતાઓ ત્યારે તો તમને કંઈ હિન્દુઓની લાગણી ન દેખાડી। જ્યારે અયોધ્યાવાસીઓ તમને પરચો બતાવ્યો, ભગવાન રામના નામ ઉપર વારે વારે તમે મત માંગી અને ખેલ કરતા હતા અને અયોધ્યાવાસીઓ આપતા હતા ત્યારે તમને રૂપાળા લાગતા હતા અને બેફામ રીતે ગાળો બાંધો છો। આ શું થઈ રહ્યું છે? આવી રીતે એમનો વાંક શું છે? અને અત્યાર સુધી તમે એમ કહો છો કે હિન્દુઓ આમ કરે, હિન્દુઓ તેમ કરો। ગુજરાતમાંથી દર વખતે તમે 26માંથી 26 સીટ આપીએ છીએ। આ વખતે પણ 25 આપી, કોણે આપી છે? મધ્યપ્રદેશમાં 29માંથી 29 આપી, કોણે આપી છે? એના માટે તમે કર્યું શું? એના દીકરા માટે તમે કર્યું શું? અહીંયા ગુજરાતમાં તમે દર 15 કે મહિને દિવસે અમારા દીકરાઓને જીવતા ભૂંજાવો છો ભ્રષ્ટાચારના કારણે। એમાં તો તમે બોલતા નથી, એમાં તો તમારે ટ્વીટ નથી આવતી। શરમ આવી જોઈએ, શરમ। અયોધ્યાવાસીઓ શું તમને અરીસો દેખાડ્યો એટલે અયોધ્યાવાસીઓને તમે ગુંડા કહેવા લાગ્યા? મને લાગે છે કાલે ભગવાન રામને તો પણ તમે ગુંડા કહેવા લાગશો। એ હદે તમે સ્વાર્થી બની ગયા છો કે મતદાનના કારણે તમે સમગ્ર ધર્મ ઉપર ઠેકી પડ્યા, હિન્દુઓને બદનામ કરવાનું ચાલુ કરી દીધું। ખબરદાર જો અમારા હિન્દુઓને તમે તમારા મતના કારણે બદનામ કરવાનું કે કોમેન્ટો કરવાની ચાલુ કરી હોય, તમે હિન્દુઓને શું આપ્યું છે અત્યાર સુધી? ગાયોની નામે મત માંગ્યા, ગાયોના કતલખાના ચાલે છે અને એ કતલખાનાની કંપનીઓ પાસેથી ફંડ લો છો તમે। આટલા હિન્દુઓ માતાબેન દીકરીઓના બળાત્કાર છે, જે હત્યાઓ થાય છે, તમને તો પેટમાં નથી દુખતું? તમારા કેન્દ્રીય મંત્રી એક માતાબેન દીકરીઓ હિન્દુઓની ઉપર ટિપ્પણીઓ કરે છે ક્ષત્રિયાણીઓ પર, ત્યારે તમારી તમારા પેટનું પાણી નથી હલતું, એને બચાવો છો ને છાવરો છો। અને હવે જ્યારે તમને અયોધ્યાવાસીએ અને ઉત્તર પ્રદેશવાસીઓએ પરચો દેખાડ્યો